ફોટા અહીંયા છે. ફાઇનલી મિત્રો અત્યારે ઘરે આવીને હવે માનગઢ જોવા નીકળ્યા છે. ચલો સીધા ડાયરેક્ટ, કારણ કે ફોનમાં બેટરી નથી એટલે સીધા માનગઢ જઈ અને ત્યાંથી બ્લોગ ચાલુ કર્યા. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ માનગઢ. તો આ છે માનગઢ ધામ, તમે જોઈ શકો છો. તો ચલો ધીમે ધીમે આપણે જઈએ આગળ. આ બાજુ શ્રીફળ ને એવું વેચાઈ રહી છે ને આ બાજુ લોકો હવન કરી રહ્યા છે. આની અંદર ગુરુ ગોવિંદની મૂર્તિ છે. અંદર મૂર્તિ તમે જોઈ શકો છો. ચલો આપણે દર્શન પછી કરશું, પહેલાં આમ ફરી આવીએ. પહેલાં સૌથી પહેલાં આપણે આગળ જઈશું, પછી રિટર્નમાં દર્શન કરવા જઈશું. આ બાજુ શોપ છે બધી. આપણે આને રસ્તે આવતા પમરીનથી નવાતું ને આપણે રોંગ સાઈડ થઈ જાય એનું આવી જાય. ફાઇનલી મિત્રો મારી પાછળનું પોસ્ટર તમે જોઈ શકો છો. અહીંયા આપણે આગળ પૂર્વજોના ફોટા અહીંયા છે. ચલો જઈએ ધીમે ધીમે આગળ. તો ચલો આની અંદર બી આપણે જઈએ જોવા માટે શું છે. ફાઇનલી મિત્રો આપણે આની અંદર આવી ગયા છીએ. અહીંયા એક નંબરનું લોકેશન બેસ્ટ. અહીંયા હતા ને આપણે અહીં ફરીને અહીં રોક નીકળાય છે. તો આ છે ભારત માતા ગાયત્રી શ્રી શક્તિ પીઠ માનગઢ ધામ. તો જોઈ શકો છો મિત્રો, અહીંયા હું લગભગ ગઈ સાલ આવ્યો તો એની એક નંબર બેસ્ટ અત્યારે બનાવી દીધું છે. આ બાજુ ગાર્ડન છે ને ઓલા છોકરાના લપસાણી ને એવું બધું છે. તો અત્યારે એક નંબર લાગે છે. भाई पार की भील नहीं.
ગીલ બાજુ જવા નીકળ્યા હતા અહીંયા આપણે ગુજરાતવાળા પાસેથી 30 રૂપિયાની બસ પડાવે કાંઈ વાંધો નહીં આપણે બસ પડાવી ગીલ તરફ જવા માટે અત્યારે જોઈ શકો છો શાનદાર ફાઇનલી મિત્રો આપણે લાલ કિલ્લા ઉપર આવી ગયા છીએ આપણી પાછળ તમે જોઈ રહ્યા છો એ લાલ કિલ્લો છે અત્યારે બધા ફોટા પડાવવાળા છે બાકી એનો વ્યૂ કાંઈક એક નંબર દેખાય છે